વિદેશી પ્રવાસીઓના અહેવાલો. આ સમય દરમિયાન ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક વર્ણન નીચેના વિદેશી પ્રવાસીઓના ગ્રંથોમાંથી મળી આવે છે. જેમાં એક, ફાહિયાન ઈસવીસન 399થી 414, જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવેલ. તેનો ગ્રંથ ફો કો ક્યુ એટલે કે રેકોર્ડ ઓફ ધી બુદ્ધિસ્ટ કિંગડમ. 2, યુઆન સ્વાંગ, જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં યાત્રાએ આવેલ. તેનો ગ્રંથ સી યુકી એટલે કે બુદ્ધિસ્ટ રોશ ઓફ ધી ઇસ્ટર્ન વી પૂર્વના દેશ, ભારતની બૌદ્ધ ધર્મી નોંધ. તથા 3, ઇત્સેંગ ઈસવીસન 673થી 688, તેનું પુસ્તક કાઉ કા કાઓ સાંગ ચુન મુખ્ય છે. આ મુસાફરો ઉપર અહીંના મુક્ત વાતાવરણની ઊંડી છાપ પડી હતી. પોતાના દેશ કરતાં તેમને અહીં કંઈક નવું જ જોવા મળ્યું. ઉક્ત પરદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા છતાં કોઈ સરકારી અમલદારે ક્યાંય એમને રોકટોક કરી નથી, એમની પૂછપરછ કરી નથી કે સરકારી દફતરે એમના નામ નોંધ્યા નથી. તે જોઈને તેમને ભારે અચંબો થયો. ભારતમાં સર્વત્ર ન્યાયી કાયદાનું રાજ્ય પ્રવર્તતું એમણે નિહાળ્યું. મૃત્યુદંડની શિક્ષા થતી એમને ક્યાંય જોવા મળી નહીં. સમાજનો એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરતો એમને દેખાયો નથી. ભારતના આતિથ્ય સત્કારના વર્ણન કરતા ફાહિયાન નોંધે છે કે જે મઠમાં તે ગયો ત્યાંના યજમાનો એમને સામે લેવા જતા, એમના ભિક્ષાપાત્ર અને માલ સામાન ઉચકી લેતા, પગ ધોવાને પાણી અને શરીરે ચોડવા તેલ આપતા. એમના નિવાસ દરમિયાન મઠોમાં એમને બધી સગવડ સંભાળપૂર્વક કરી આપવામાં આવતી. એ જ રીતે યુએન સ્વાંગના વર્ણનમાંથી જોવા મળે છે કે કાશ્મીરના રાજાએ રસ્તા પર ફૂલો વેરી તેમજ ગુલાબજળનો છંટકાવ કરીને એમનું સ્વાગત કરેલું. જ્યારે નાલંદા વિદ્યાપીઠના દરવાજે યુએન સ્વાંગના સત્કાર માટે 200 સાધુઓ અને 1000 ગૃહસ્થો ભેગા થયા હતા. યુએન સ્વાંગને પ્રમુખપદે મળેલી ધર્મ પરિષદ, જ્ઞાન પરિષદનું કામકાજ 3 અઠવાડિયા સુધી ચાલ્યું. વિદ્વાનોએ ચર્ચામાં રસપૂર્વક ભાગ લીધો. સામાન્ય જનતાએ એટલા જ ઉત્સાહથી એમાં હાજરી આપી. આ બધું જોતા આવી ઉચ્ચ કક્ષાની ચર્ચામાં 7મી સદીનું ભારત આટલો બધો રસ લઈ શકતું એ આપણા માટે ગૌરવવંતી ઘટના ગણાય. આવી વિશિષ્ટતાને લીધે જ એશિયાની પ્રજાનો હિન્દ તરફ ભક્તિભાવ વધ્યો હોવાનું કહી શકાય. પ્રાચીન ભારતે જગતને 3 મહાન ધર્મો હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ભેટ આપી. આગળ જતા હિન્દુ ધર્મમાં વૈષ્ણવ તથા શૈવ સંપ્રદાય, બૌદ્ધ ધર્મમાં હીનયાન તથા મહાયાન પંથ અને જૈન ધર્મમાં દિગંબર તથા શ્વેતાંબર એવા ફાટા પડ્યા. આવા મોટાભાગના ધર્મો, સંપ્રદાયો કે પંથોએ સાહિત્ય ઉપરાંત ધાર્મિક તેમજ કલા સ્થાપત્યને ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર પ્રદાન કરેલ છે, જે નીચે પ્રમાણે વર્ણવી શકાય. જૈન ધર્મ. ભારતીય સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય અને કલાના ક્ષેત્રે જૈનોનું પ્રદાન અવિસ્મરણીય છે. ભારતમાં મંદિર સ્થાપત્યના ઇતિહાસમાં જૈનોના મંદિરો નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંના કેટલાક મંદિરો તો યશક્લગી સમાન છે. જૈનોએ પર્વત પર મંદિરો બાંધવાની પરંપરા શરૂ કરી હતી. પર્વતો પર એક નહીં પરંતુ અનેક મંદિરોનો મોટો સમૂહ બાંધવામાં આવતો. આવા મંદિરો બાંધવાની પરંપરા પશ્ચિમ ભારતમાં વધુ પ્રમાણમાં વિકસી હતી. આમાંના મોટાભાગના મંદિરોને આશ્રયે સાહિત્ય રચના થતી. સૌથી પ્રાચીન જૈન ધર્મના અવશેષો બિહારમાં પટણા પાસે લોહાનીપુરમાંથી પ્રાપ્ત થયા છે. આ જૈન મંદિરો ગુપ્તકાલ જેટલા પ્રાચીન હોવાનું કહી શકાય. ભારતમાં આવા શૈલોત્કીર્ણ એટલે કે ખડકો કોતરીને બનાવેલા મંદિર ઉદયગીરી અને ખંડગીરી એટલે કે ઓરિસ્સા પર્વત પર આવેલા છે. આ ઉપરાંત મથુરા પાસેથી જૈન વિહારના અવશેષો પણ મળી આવ્યા છે. ભદ્રબાહુ દક્ષિણના જૈન સંપ્રદાયના પ્રથમ આચાર્ય મનાય છે. તેમણે મૈસૂર પાસે શ્રવણબેલગોડામાં મહાવીર સ્વામીની દિગંબર મૂર્તિ સ્થાપીને
દક્ષિણમાં પ્રચાર કર્યો હતો. જૈન ધર્મે પણ ભારતમાં સાંસ્કૃતિક ઉત્થાનમાં પોતાનો વિશિષ્ટ ફાળો આપ્યો. સૌરાષ્ટ્રમાં વલભીપુર મુકામે મળેલી જૈન ધર્મની મહાપરિષદમાં જે ચર્ચા વિચારણા થઈ તેણે જૈન ધર્મના સિદ્ધાંતોમાં ઘણી સ્પષ્ટતા આણી. જૈન ધર્મના શાસ્ત્ર ગ્રંથોમાં તેને તીર્થ કહેવાય છે, જ્યારે તેને રચનારા તીર્થકર કહેવાય છે. બૌદ્ધ ધર્મ ભારતમાં આવેલા ગ્રીક, શક અને કુષાણ જેવા પરદેશી લોકો ધીમે ધીમે અહીંના લોકો સાથે ભળી જવા લાગ્યા હતા. અહીંના લોકો સાથે લગ્ન સંબંધ બાંધી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. બૌદ્ધ ધર્મના કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતોમાં આ પરદેશીઓને વધુ ધ્યાન ન પડતા તેમણે બુદ્ધ ભગવાનની મૂર્તિની પૂજા ને ભક્તિ શરૂ કર્યો. આ કાળે મહાયાન સંપ્રદાય વધુ પ્રચલિત બન્યો. આ સંપ્રદાયે બોધિસત્વની કલ્પનાને આગળ ધરી સાહિત્ય રચ્યું. હિનયાન પંથ કાશ્મીર અને ગાંધાર એટલે કે અફઘાનિસ્તાનમાં જ ફેલાવો ધરાવતો હતો, ત્યારે બાકીના ભારતમાં મહાયાન પંથ વિશેષ પ્રચલિત બન્યો. પરંતુ બંનેએ સાહિત્યની રચના અને ચર્ચા સભાઓ યોજી. શૈવ ધર્મ આ સમયે નાગપેશીઓ મધ્ય ભારતના વિદિશા અને પદ્માવતીમાં રાજ કરતા હતા, જેમાં ભારશિવ નામનો રાજા થયો. તેનું રાજ્ય મથુરાથી બનારસ સુધી પ્રસરેલું હતું. આ ભારશિવો શિવના લિંગની પૂજા કરતા તથા તેને મસ્તક પર ધારણ કરતા, તેથી તેઓ ભારશિવ કહેવાયા. તેમણે વિવિધ મતોને આગળ ધરી સાહિત્ય કૃતિઓ દ્વારા તેને અનુમોદન આપ્યું. હિન્દુ ધર્મમાં આમ તો વૈદિક યુગથી શૈવ અને શૈવેતર વચ્ચે ઉપાસના પદ્ધતિના ફેરફારને લીધે અંતર રહેતું. આ સમયમાં યજ્ઞોમાં વધારો થયો. મોટાભાગના રાજવીઓ અશ્વમેઘ યજ્ઞ કરવામાં ગૌરવ અનુભવતા. પ્રયાગ, બનારસ શૈવ ધર્મના મુખ્ય કેન્દ્રો બન્યા. શૈવ ધર્મમાં લકુલેશ અને પાશુપત, માહેશ્વર, લિંગાયત જેવા જુદા જુદા પંથો જોવા મળે છે. સમય જતાં આ પંથોમાં પણ કાપાલિક અથવા અઘોર પંથ કે કાલમુખ અને દક્ષિણમાં વીરશિવ પંથ જેવા સંપ્રદાયો વિકસિત બન્યા. તે ઉપરાંત પાછળથી ગણપતિ, કાર્તિકેય અને સૂર્ય તેમજ શક્તિના અનેક સ્વરૂપો જેમ કે અંબા, હરસિદ્ધિ, કાલી, ભવાનીની ઉપાસના શરૂ થઈ. તેમજ નાગ અને વૃક્ષોની પૂજા પણ પ્રચલિત બની. હર્ષવર્ધન શિવ, સૂર્ય અને બુદ્ધ એમ ત્રણેયની પૂજા કરતા. આ ત્રણેય દેવોના અનેક ભવ્ય મંદિરો પણ હર્ષવર્ધને બંધાવ્યા હતા. વૈષ્ણવ ધર્મ જે અરસામાં બૌદ્ધ અને જૈન ધર્મ ફેલાવા પામ્યા તે અરસામાં આ વૈષ્ણવ ધર્મ સંપ્રદાય, જે ભાગવત સંપ્રદાયના નામે પણ ઓળખાય છે, એણે પણ લોક હૃદય ઉપર ભારે આકર્ષણ જમાવ્યું. એ સંપ્રદાય બૌદ્ધ અને જૈન સંપ્રદાય કરતાં જૂનો હતો. એના મૂળ વેદોમાંની દેવીની સ્તુતિઓમાં હતા. ઈશ્વર ઉપર પ્રેમ રાખવો, ઈશ્વરને શરણે જવું, ઈશ્વરને પોતાના જીવન સર્વસ્વ જેવો લેખવો વગેરે ઉર્મિઓ પર આ સંપ્રદાયની રચના થયેલી હતી. એમાં રહેલી સરળતાથી અને લાગણીઓના પ્રચંડ આવેગથી આમ જનતામાં તે ખૂબ લોકપ્રિય બનવા લાગ્યો. તેમજ પુરોહિતોએ બૌદ્ધોની અહિંસા સામે ક્ષાત્ર ધર્મના ગુણગાન ગાવા માંડ્યા. જરથુષ્ટ્ર ધર્મ અશોજરથુષ્ટ્ર પર્શિયા એટલે કે ઈરાનમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં થઈ ગયા. ઈસવીસન પૂર્વે 628થી ઈસવીસન પૂર્વે 551 તેમના ઉદ્દેશ પૂર્વે ઈરાનીઓ મિથ્રાશ એટલે કે સૂર્યદેવની પૂજા કરતા. આરબોએ ઈરાનનો કબજો ઈસવીસન 641 લઈને ઇસ્લામનો ફેલાવો કર્યો. ત્યાં સુધી જરથુષ્ટ્ર ધર્મ ઈરાનનો મુખ્ય ધર્મ બની રહ્યો. આરબોએ ઇસ્લામને મુખ્ય ધર્મ બનાવ્યો. તે પછી તેમની આક્રમકતાથી ભાગીને કેટલાક જરથોષ્ટીઓ ભારતમાં આવ્યા અને ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા. આમ 7મી સદીમાં જરથોષ્ટી ધર્મનો ભારતમાં પ્રવેશ થયો. આ લોકો પર્શિયા એટલે કે ઈરાનથી આવ્યા હોવાથી પારસી કહેવાયા. પારસીઓ ભારતમાં આવ્યા અને દંતકથા કહે છે તેમ સંજાણના રાણાને વચન આપ્યા મુજબ
પારસીઓ રાષ્ટ્રના પ્રવાહમાં દૂધમાં સાકળની જેમ ભળી ગયા. ભારત દેશમાં તેઓ પૂરા સંતોષ સાથે પોતાના ધર્મનું પાલન કરી શકે છે. તેઓએ ભારતીય રાજનીતિ, સમાજ જીવન, ઉદ્યોગ અને વ્યાપાર તેમજ સાહિત્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન કરેલું છે. તેમણે આતશ બહેરામની સ્થાપના કરી. ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં સંત પીટર તથા સંત પોલે બહુ મહત્વનો ભાગ ભજવ્યો. ભારતમાં ખ્રિસ્તી ધર્મ લઈ જવાનું કામ સંત થોમસ એટલે કે ટોમસ ના ભાગે આવેલું. એમણે મલબારમાં પ્રથમ ખ્રિસ્તી દેવળ એટલે કે ધર્મ સમાજની સ્થાપના કરી, પરંતુ સ્થાનિક લોકો સાથે સંઘર્ષમાં આવતા તેની હત્યા થઈ. આમ છતાં તેણે ખ્રિસ્તી ધર્મના જે બીજ ભારતમાં વાવ્યા હતા તે તેમના મરણ પછી પણ પાંગરતા ગયા. ફિરંગીઓ જ્યારે ભારતમાં આવ્યા અને તેમણે કોઠીઓ સ્થાપવા માંડી ત્યારે સંત થોમસ જ્યાં શહીદ થયેલા મનાતા ત્યાં તેમણે દેવળ બંધાવ્યું. સંત થોમસ જ્યારે ભારત આવેલા ત્યારે પહલવ રાજવી ગોન્ડોફર્નિસે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઉપરાંત જ્યાં સુધી યુરોપિયન પ્રજાએ ઈસવીસનની 16મી સદીમાં ભારતમાં આવીને વસવાટ કરતી થઈ ત્યાં સુધી ખ્રિસ્તી ધર્મ અંગે ભારતમાં નોંધપાત્ર બીજા કોઈ બનાવો બનેલા જણાતા નથી. પ્રકરણ 10. ગુપ્તયુગ. હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ. પ્રાચીન ભારતના ગુપ્તયુગ દરમિયાન જગતના કુલ 4 મહાન રાષ્ટ્રો ચીન, ઈરાન, રોમ અને ભારત હયાત હતા. તે પૈકી પહેલા 3 રાષ્ટ્રોમાં ભારે અંધાધૂંધી હતી. હુણ જેવી જનૂની જાતિઓએ રોમ અને બીજા યુરોપીય રાષ્ટ્રોના જીવન વ્યવહારને એટલી હદ સુધી ખોરવી નાખ્યો હતો કે ધર્મ, સાહિત્ય, વિદ્યા, કલા, સલામતી એ બધા ક્ષેત્રે અંધકારયુગ છવાયેલો હતો. આવા વખતે ભારતે હુણોના એ ભયંકર ધાડાઓને પોતાની પ્રચંડ તાકાત વડે રોક્યા. એ વખતે ભારતમાં જ્ઞાન, સંસ્કાર, શાંતિ, સમૃદ્ધિ, સ્થાપત્ય, શિલ્પ, ધર્મ, આધ્યાત્મિકતા, સાહિત્ય અને વ્યાપાર ક્ષેત્રે પ્રગતિ સધાઈ. તો બીજી બાજુ ચીન અને મધ્ય એશિયાના રણથી લઈ શ્રીલંકા સુધી, પશ્ચિમ એશિયાથી લઈ ઇન્ડોનેશિયા ટાપુ સુધી સમગ્ર એશિયામાં શાંતિ અને સહિષ્ણુતાના વિચારે એશિયાનો મોટો ભાગ બુદ્ધ શરણમ ગચ્છામીના મંત્ર નીચે એક અને અખંડ બન્યો. આમ ભારત બુદ્ધના વિચારો, ભાગવત અને શૈવ ધર્મના પ્રચાર અને પ્રસાર થકી જગતમાં વિશ્વબંધુ અને વિશ્વગુરુ બન્યું. આથી ઇતિહાસકારો ગુપ્તકાળના લગભગ 350 વર્ષના સર્વક્ષેત્રીય તેમજ સાર્વત્રિક વિકાસના સમયગાળાને ઇતિહાસનું સુવર્ણયુગ ગણાવે છે. ગુપ્ત અને અનુગુપ્તકાલીન સમાજ અને સંસ્કૃતિ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્વપૂર્ણ તબક્કો છે. તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ. ભારતની 2 મુખ્ય ભાષાઓ સંસ્કૃત અને દ્રવિડિયન ગણાય. ઉત્તર ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત તથા તેની શાખારૂપ પ્રાકૃત ભાષાઓમાં અમર સાહિત્ય સર્જાયું, જ્યારે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓમાં સાહિત્યની રચના થઈ. સંસ્કૃત એ વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. પ્રાચીન સમયમાં એ સમગ્ર ભારતવર્ષની રાષ્ટ્રીય ભાષા હતી. જગતભરમાં સંસ્કૃત જેવી શિસ્તબદ્ધ અને સમૃદ્ધ ભાષા બીજી કોઈ નથી. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શાસ્ત્રીય અથવા વૈજ્ઞાનિક અને સંપૂર્ણ છે. સંસ્કૃત ભાષાનો ગ્રંથ ભંડાર અમૂલ્ય છે. ખગોળ અને જ્યોતિષ, સાહિત્ય અને લલિત કળાઓ, શરીરશાસ્ત્ર અને વૈદક, વિજ્ઞાન અને ગણિત તેમજ રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા અનેક વિષયો પર સંસ્કૃત ભાષામાં અમૂલ્ય ગ્રંથો રચાયા છે. આ યુગમાં સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ થઈ ગયા. તેમણે લખેલી મહત્વની કૃતિઓમાં અભિજ્ઞાન શાકુંતલમ ભારતીય અને વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. સંસ્કૃત ભાષાની ઉપાસના અને પ્રચાર આ સમયનું ખાસ લક્ષણ છે. શિષ્ટ સમાજમાં અને રાજભાષા તરીકે એનો વપરાશ સર્વસામાન્ય હતો. ઉચ્ચ શિક્ષણ પણ આ ભાષા દ્વારા જ આપવામાં આવતું. જે સ્થાન આજે આપણે હિન્દીને આપીએ છીએ તે સ્થાન આ સમયે સંસ્કૃત ભાષાને મળેલું હતું.
સમ્રાટ હર્ષવર્ધને 3 નાટકો પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ લખ્યા હતા. મયુર, માતંગ, દિવાકર અને જયસેન જેવા વિદ્વાન કવિઓ તેના દરબાર શોભાવતા. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સમયે ઉજ્જૈનના દરબારમાં નવરત્નોમાં તેઓ સૌથી તેજસ્વી રત્ન ગણાતા. તો પ્રસિદ્ધ નાટ્યલેખક ભવભૂતિ કનોજના રાજા યશોવર્મનના દરબારી કવિ હતા. નાટ્યકલા ઉપર ભરતમુનિએ 5મી સદીમાં નાટ્યશાસ્ત્ર લખ્યું હતું. આમ સંસ્કૃત ભાષાએ એના કેટલાક અમર ગ્રંથોનું એ યુગમાં સર્જન કર્યું. તેમાંથી તત્કાલીન સમાજ સંસ્કૃતિની ઝલક મળી રહે છે. બૌદ્ધો તેમજ જૈનોએ પણ એ ભાષાને અપનાવી લીધી. વિદેશી યાત્રીને પણ આખા ભારતમાં વાતચીત કરવાની ક્યાંય મુશ્કેલી પડતી નથી. જ્યાં જ્યાં તે જતો ત્યાં ત્યાં સંસ્કૃતમાં તે વાતચીત કરી શકતો. ભારતમાં આવેલા ગ્રીક, શક વગેરે વિદેશીઓએ પણ સંસ્કૃત ભાષા અપનાવી હતી. પરિણામે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો સૂર્ય ગુપ્તયુગમાં જાણે મધ્યાહને ઝળહળતો હતો. આ સંદર્ભે તત્કાલીન હિન્દમાં રચાયેલ ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓ પર એક નજર કરીશું. રચના: દશકુમાર ચરિત. રચયિતા: દંડી. રચનાકાળ: આશરે 320 થી 475ની વચ્ચે. કથાબીજ: ગદ્ય કાવ્ય. 10 કુમારોના પરાક્રમોની કથા. કૃતિનો પ્રકાર: ગદ્ય કથા. રચના: સ્વપ્નવાસવદત્તમ. રચયિતા: ભાસ. રચનાકાળ: આશરે 4 થી 5મી સદી. કથાબીજ: વાસવદત્તાને સ્વપ્નમાં આવેલ ઉદયન. કૃતિનો પ્રકાર: નાટક. રચના: અભિજ્ઞાન શાકુંતલમ. રચયિતા: કાલિદાસ. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: નાટક. દુષ્યંત અને શકુંતલાના પ્રેમ અંગે. કૃતિનો પ્રકાર: નાટક. રચના: કુમાર સંભવ. રચયિતા: કાલિદાસ. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: પાર્વતી અને શિવનો પ્રણય. કાર્તિકેયના જન્મની કથા. કૃતિનો પ્રકાર: મહાકાવ્ય. રચના: રઘુવંશ. રચયિતા: કાલિદાસ. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: રાજા દિલીપ, રઘુ, અજ, દશરથ અને રામની ગૌરવગાથા. કૃતિનો પ્રકાર: મહાકાવ્ય. રચના: વિક્રમોર્વશીય. રચયિતા: કાલિદાસ. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: વિક્રમ અને ઉર્વશીની પ્રણય કથા. કૃતિનો પ્રકાર: નાટક. રચના: મેઘદૂતમ. રચયિતા: કાલિદાસ. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: યક્ષની કથા પ્રવૃત્તિનું વર્ણન. કૃતિનો પ્રકાર: કાવ્ય. રચના: ઋતુસંહાર. રચયિતા: કાલિદાસ. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: ઋતુઓનું ભાવપ્રધાન વર્ણન. કૃતિનો પ્રકાર: કાવ્ય. રચના: માલવિકા અગ્નિમિત્રમ. રચયિતા: કાલિદાસ. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: માલવિકા અને અગ્નિમિત્રની પ્રણય કથા. કૃતિનો પ્રકાર: નાટક. રચના: પંચતંત્ર. રચયિતા: વિષ્ણુ શર્મા. રચનાકાળ: આશરે 5મી સદી. કથાબીજ: પ્રાણીઓના પાત્રોમાં બોધકથા. કૃતિનો પ્રકાર: વાર્તા સંગ્રહ. રચના: મહાવીર ચરિત. રચયિતા: ભવભૂતિ. રચનાકાળ: આશરે 6ઠ્ઠી સદી. કથાબીજ: રામ વિવાહથી રામ રાવણ યુદ્ધની કથા. કૃતિનો પ્રકાર: નાટક. રચના: માલતી માધવ. રચયિતા: ભવભૂતિ. રચનાકાળ: આશરે 6ઠ્ઠી સદી. કથાબીજ: પ્રણય કથા. કૃતિનો પ્રકાર: નાટક. રચના: કિરાતાર્જુનિયમ. રચયિતા: ભારવી. રચનાકાળ: આશરે 634. કથાબીજ: અર્જુનનું દિવ્ય અસ્ત્રો મેળવવા તપ. શિવ એટલે કે કિરાત લૂંટારા દ્વારા તેની કસોટીની રસપ્રદ કથા. કૃતિનો પ્રકાર: ખંડકાવ્ય. રચના: શિશુપાલવધ. રચયિતા: માઘ. રચનાકાળ: આશરે 645 થી 784. કથાબીજ: શ્રીકૃષ્ણ શિશુપાલ વધ કર્યો તે કથા. કૃતિનો પ્રકાર: મહાકાવ્ય. રચના: ઉત્તર રામચરિત. રચયિતા:
ભવભૂતિ. રચનાકાળ આશરે 6ઠ્ઠી સદી. કથાબીજ રામે સીતાને કરેલો ત્યાગ અને પુનઃમિલનની કથા. કૃતિનો પ્રકાર શતક. રચના જાનકી હરણ. રચયિતા કુમારદાસ. રચનાકાળ આશરે 6ઠ્ઠી થી 7મી સદી. કથાબીજ સીતાહરણની કથા. કૃતિનો પ્રકાર કાવ્ય. રચના હર્ષચરિત. રચયિતા બાણભટ્ટ. રચનાકાળ આશરે 645 થી 784. કથાબીજ સમ્રાટ હર્ષનું જીવન અને કવન જીવનકથા. નાટક જીવનકથા. રચના કાદંબરી. રચયિતા બાણભટ્ટ. રચનાકાળ 645 થી 784. કથાબીજ ચંદ્રાપીડ અને કાદંબરીના પ્રણયની કથા. કૃતિનો પ્રકાર મહાકાવ્ય. રચના મૃચ્છકટિક. રચયિતા શૂદ્રક. રચનાકાળ આશરે 650. કથાબીજ નિર્ધન બ્રાહ્મણ ચારુદત્ત અને શ્રીમંત ગણિકાની પ્રણય કથા. કૃતિનો પ્રકાર નાટક. રચના નીતિશતક. રચયિતા ભર્તુહરિ. રચનાકાળ આશરે 7મી સદી. કથાબીજ મનુષ્ય જીવનને સુખી બનાવવા પર ભાર. 3 શતકો લખ્યા છે. કૃતિનો પ્રકાર કાવ્ય. રચના મુદ્રા રાક્ષસ. રચયિતા વિશાખાદત્ત. રચનાકાળ આશરે 8મી સદી. કથાબીજ નંદવંશના નાશની ગાથા. ચંદ્રગુપ્ત મૌર્ય કૌટિલ્યના વિજયની કથા. કૃતિનો પ્રકાર નાટક. રચના દેવીચંદ્રગુપ્તમ. કથાબીજ ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત દ્વિતીય અને ધ્રુવ સ્વામીની દેવીની ગાથા. કૃતિનો પ્રકાર નાટક. તમિલ સાહિત્ય. તમિલ સાહિત્યનો પ્રારંભ સંગમ ગ્રંથોથી થતો હોવાનું મનાય છે. ઈસવીસનની 1લી સદીથી 3જી સદી સુધીમાં તેની રચના થઈ હોવાનું મનાય છે. તોલ્કાપ્પિયમ એટલે કે જેનો અર્થ છે જૂનું પુસ્તક નામનું વ્યાકરણનું પુસ્તક લખાયું હતું. કવિ તિરુવલ્લુવરે કુરાલ નામે ગ્રંથ લખ્યો હતો. તમિલનું સૌથી પ્રાચીન મહાકાવ્ય શિલ્પદીગારમ એટલે કે ઝાંઝરનું મહાકાવ્ય ગણાય છે, જેમાં માનવી પ્રત્યેના ઈશ્વરના કે વિધિના નિર્માણને વ્યાજબી ઠરાવવાનો પ્રયાસ કરતી એક તમિલ કથા છે. આ મહાકાવ્યનો એક ઉત્તરાર્ધ મણિમેખલાઈ પણ અસ્તિત્વમાં છે. 7મી થી 10મી સદી સુધીની તમિલ કવિતા મુખ્યત્વે ભક્તિની કવિતા હતી. તમિલોના ચોલ સામ્રાજ્યના ઉદય સાથે અને તેના સંસ્થાનિક વિસ્તરણ અને દરિયાપારના વિષયો સાથે જોડાયેલા ગણાય તેવા મહાકાવ્યોનો યુગ આરંભાયો. આ સમયમાં ઘણા ગૌણ મહાકાવ્યો લખાયા, જેમાં જીવક, ચિંતામણી, શુલામણી, પેરિયા પુરાણમ વગેરે મુખ્ય છે. પણ એ બધામાં સર્વોપરી અને તમિલ બુદ્ધિ પ્રતિભાની ભવ્ય અભિવ્યક્તિ સમૂહ મહાકાવ્ય હતું કંબનનું રામાયણમ. કંબનના યુગ પછી પ્રારંભના 3 તમિલ સામ્રાજ્યો ચેર, ચોલ અને પાંડવ ક્રમશઃ નામશેષ બનતા તમિલ કવિતાના વળતા પાણી થયા. કલા અને સ્થાપત્ય. ગુપ્તકાલીન સ્થાપત્યના 5 પ્રકાર પાડી શકાય છે. 1. મંદિરો. 2. ગુફા સ્થાપત્ય. 3. સ્તૂપો. 4. સ્તંભો અને 5. મૂર્તિ સ્થાપત્ય. આ સમયમાં વિષ્ણુ અને શિવના મંદિરો ખૂબ જ બન્યા છે. આ મંદિરો ઈંટ અને પથ્થરોના બાંધેલા હતા, જે મોટે ભાગે ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબદ્ધ જોવા મળે છે. ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. ઝાંસી જિલ્લાના દેવગઢમાં આવેલું દશાવતાર વૈષ્ણવ મંદિર આ સંક્રાંતિકાળની કળાનો સુંદર નમૂનો ગણાય છે, જેનું શિખર આશરે 40 ફૂટ ઊંચું છે. આ મંદિરની ખાસ વિશિષ્ટતા એ છે કે ગંગા અને યમુનાના અવતરણના શિલ્પો તેના 12 શાખ ઉપર જોવા મળે છે. નાસિક, ભજ ભિલસાની કાર્લેની ગુફાઓનું કામ આ સમયે થયેલું છે. તેમજ તિગવાનું મંદિર, ભીતરગામ એટલે કે કાનપુરનું ઇન્ટેરી મંદિર, ભૂમરા એટલે કે નાગોડનું શિવ મંદિર, પોરબંદર પાસે ગોપનું સૂર્ય મંદિર, કર્ણાટકના બીજાપુરમાં આવેલ લારખાનનું મંદિર, એરણ એટલે કે મધ્યપ્રદેશનું નૃસિંહનું મંદિર અને અમરાવતીનું શિલ્પકામ આ સમયમાં થયેલું છે. વિશ્વમાં સર્વપ્રથમ હિન્દુ મંદિરો આ યુગમાં બન્યા.
ધાતુઓમાંથી મૂર્તિઓ બનાવવાની શરૂઆત થઈ. મથુરામાં મૂર્તિઓ ઘડવાની શરૂઆત થઈ હતી. તક્ષશિલા પાસે ગાંધાર શૈલીની શિલ્પકલા પૂર્ણપણે વિકસિત થઈ ચૂકી હતી. હર્ષવર્ધને વિહાર, દવાખાના, ધર્મશાળા, મંદિરો વગેરે બંધાવ્યા હતા. શિલ્પ અને ચિત્રકલાના શ્રેષ્ઠ નમૂનાઓ અજંતા અને બાથની ગુફાઓ. કૈલાશ ગુફા મંદિરનું નિર્માણ થયું. કલાનો સુવર્ણ યુગ. શિલ્પકલા, બોધિસત્વની મૂર્તિઓ, મથુરાની બૌદ્ધ અને જૈન મૂર્તિઓ, અમરાવતી, નાગાર્જુન કોંડા અને સારનાથની મૂર્તિઓ, ગુફાઓ, અજંતા ઇલોરા, બાઘ, ઉદયગીરી, ગુજરાતમાં ખંભાલીડા, જૂનાગઢ અને ઢાંકની ગુફાઓ. ધાતુકલા, નાલંદા, સુલતાનગંજ બુદ્ધની 1 ટન વજન ધરાવતી કાંસાની પ્રતિમા, સ્તૂપ, સારનાથ, નાલંદા. મંદિરો, ભીતરગામ, દેવગઢ, મહાબલીપુરમ, ભુમરાનું શિવ મંદિર. ચિત્રો, અજંતા, બાઘ, ઇલોરાના ગુફા ચિત્રો. સંગીત કલા, ભારતીય સમાજમાં સંગીત, નૃત્યકતા અને નાટ્યકક્ષાનો વિકાસ થયો હતો. મૃદંગ, પખવાજ જેવા વિવિધ સાધનો પ્રચલિત થયા હતા. સમુદ્રગુપ્ત એક પરાક્રમી વિજેતા ઉપરાંત કવિ અને સંગીતકાર હતો. તેના એક સિક્કા ઉપર એ વીણાવાદન કરતો જણાય છે. હરિસેન તેના દરબારનો રાજકવિ હતો. તે ઉપરાંત નાટકો પણ ભજવતો હતો. તે વખતના સંસ્કૃત સાહિત્યકારોની સુપ્રસિદ્ધ નાટ્યકૃતિઓમાં નાટકો ધાર્મિક મહોત્સવ પ્રસંગે થતા હતા. શિલ્પકલા, શિલ્પકલામાં પાષાણ, ધાતુ અને કાષ્ઠશિલ્યનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન મંદિરો, મહેલો, સ્તૂપ, મંદિરોમાં બનાવેલા પથ્થરના તોરણવાળા પ્રવેશદ્વારો, ગોપુરમ વગેરેની વિશિષ્ટ પ્રકારની રચનાઓ વિશ્વના ઇજનેરોને આશ્ચર્યચકિત કરે છે. સારનાથનો સ્તંભ શિલ્પકલાની શ્રેષ્ઠતમ કલાકૃતિ મનાય છે. મથુરા શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંની મહાવીર સ્વામીની પ્રતિમા, વિષ્ણુની પ્રતિમા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઇન્દ્રની મૂર્તિઓ વગેરે મૂર્તિશિલ્પકલાના ઉત્તમ નમૂના છે. ગુપ્ત સમયના કલાના સર્વોત્તમ નમૂનાઓ મહદઅંશે કુમારગુપ્તના સમયના છે. ફાહિયાન દ્વારા વર્ણવાયેલ ભારત ઈસવીસન 399 થી 115. સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારત આવેલ. ફાહિયાનનું મૂળ નામ શેહી હતું. તેઓ બૌદ્ધ ભિક્ષુક બન્યા પછી તેમનું નામ ફાહિયાન રાખવામાં આવ્યું, જેનો અર્થ ધર્માચાર્ય એવો થાય છે. ચીન વંશના શાસન દરમિયાન ફાહિયાન બૌદ્ધ ધર્મના પ્રણેતા મહાત્મા બુદ્ધ વિશે જાણવા માટે ભારત આવ્યા. ફાહિયાને ઈસવીસન 402 ભારતમાં ગાંધાર, પેશાવર તથા તક્ષશિલા જેવા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રોનું ભ્રમણ કરી સંસ્કૃત અને બૌદ્ધ ગ્રંથો ભેગા કર્યા. મહાપરિનિર્વાણ સૂત્ર તથા વિનય પિટકનું તેમણે ચીની ભાષામાં ભાષાંતર કર્યું. રેલવે કે મોટરગાડી વિનાના તે જમાનામાં ધગધગતા ગોબીના રણમાંથી અને હિમાલયના બરફમય પ્રદેશમાંથી 6 વર્ષની લાંબી અને કંટાળાભરી મુસાફરીને અંતે ફાહિયાન પાટલીપુત્રમાં દાખલ થયા. એમની સાથે નીકળેલા 5 પ્રવાસીઓમાંથી 2 માર્ગમાં મરણ પામ્યા અને 2 અધવચ્ચેથી પાછા વળ્યા. તે ઉપરથી આ મુસાફરીની કઠણાઈનો ખ્યાલ આવી શકે છે. ફાહિયાન ભારતનું વર્ણન કરતા લખે છે કે સમગ્ર વહીવટી તંત્રમાં જાસૂસી તંત્ર સબળ રીતે ગોઠવાયેલું હતું. અધિકારીઓ અને પદાધિકારીઓ ઈમાનદાર હતા. ભ્રષ્ટાચારને ક્યાંય સ્થાન ન હતું. સમ્રાટ જાતે જ પ્રજા કલ્યાણમાં રસ ધરાવતો હતો. દેશમાં મહા અપરાધ માટે મોટામાં મોટી સજા જમણો હાથ કાપી નાખવાની થતી હતી, જે બતાવે છે કે તે વખતે પ્રજા કેટલી સુખી અને સલામત હશે. જમણા હાથને શરીરનું સૌથી પવિત્ર અંગ ગણવામાં આવતું. તેથી આ જ પ્રકારની સજા ગુના માટે પ્રાયશ્ચિત તરીકે દાખલ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સમ્રાટ હર્ષવર્ધન ઈસવીસન 606 થી 647. હર્ષવર્ધનનો જન્મ ઈસવીસન 590માં થયો હતો. બાળપણથી જ તેમણે શસ્ત્રશાસ્ત્રની તાલીમ મેળવી હતી. માત્ર 16 વર્ષની ઉંમરે હર્ષવર્ધન થાણેશ્વરનો રાજા બન્યો હતો.
તેની મહત્વાકાંક્ષા ભારતમાં નાના નાના રાજ્યોને જીતી લઈ મોટું સામ્રાજ્ય સ્થાપવાની હતી. ચાલુક્ય રાજવી પુલકેશી બીજો હર્ષનો સમકાલીન હતો. વળી તે હર્ષના જેવો જ મહત્વાકાંક્ષી હતો. આમ છતાં હર્ષવર્ધને પોતાના 41 વર્ષના કુલ શાસનકાળ દરમિયાન પોતાના પ્રબળ પુરુષાર્થથી માળવા અને મગધના રાજ્યો જીતી લઈને સમગ્ર ઉત્તર ભારતમાં મહાન સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હર્ષવર્ધન પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ ગણાય છે. મહાકવિ બાણ રચિત કાદંબરી અને હર્ષચરિત નામના સાહિત્યિક ગ્રંથો ચીની મુસાફર ફાહિયાન, યુઅનસ્વાંગના પ્રવાસ વર્ણનો તથા અભિલેખો અને તામ્રપત્રોને આધારે આ યુગની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓની માહિતી પ્રાપ્ત થાય છે. યુઅનસ્વાંગ બૌદ્ધ ધર્મનું ખરું રહસ્ય અને એના પાયાના સિદ્ધાંતો જાણી લેવા તથા એ ધર્મના આધારભૂત ગ્રંથોની નકલ મેળવવા એમણે ભારતનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું. યુઅનસ્વાંગ ભારતમાં આવ્યા ઈસવીસન 630 ત્યારે શ્રી હર્ષ કનોજમાં રાજ્ય કરતા હતા. યુઅનસ્વાંગે ભારતના લગભગ બધા પ્રદેશો જોયા. વિશાળ જન સમુદાયને રાજવીઓના સંપર્કમાં તેઓ આવ્યા. ભારતનો વિસ્તૃત પરિચય એમને થયો. તેઓ ઈસવીસન 645માં ચીન પાછા વળ્યા. બુદ્ધના અવશેષના 150 જેટલા ટુકડા, સોના, રૂપા અને સુખડની બુદ્ધ ભગવાનની અનેક પ્રતિમાઓ તથા 657 ગ્રંથોની હસ્તલિખિત પ્રતોની નકલ 20 ઘોડા પર લાદીને તેઓ પોતાની સાથે ચીન લઈ ગયા. હવે પછીના જીવનના વર્ષો આ ગ્રંથોનો અનુવાદ કરવા પાછળ એમણે ગાળ્યા. એમણે કુલ 74 ગ્રંથોનો તરજુમો કર્યો ને ત્યાંના સમ્રાટના આગ્રહને વશ થઈ ભારતના એમણે કરેલા પ્રવાસનું વર્ણન લખ્યું. વિદ્વાનો યુએનસ્વાંગને તેમના જમાનાના બુદ્ધ કહેતા. આજે પણ કેટલાક ચીની મંદિરોમાં યુએનસ્વાંગની મૂર્તિ જોવા મળે છે. ધાર્મિક ઉત્સવોનું પ્રમાણ ખૂબ મોટું હતું. સમ્રાટો તરફથી દાનની ગંગાધારા વહેવડાવવામાં આવતી હતી. સમ્રાટ હર્ષ પ્રયાગમાં દર 5 વર્ષે મહામોક્ષ પરિષદનું આયોજન કરતો. તેમાં 5 લાખ વ્યક્તિઓ ભાગ લેતા. આ મહોત્સવ 75 દિવસ ચાલ્યો હોવાનું યુએનસ્વાંગે નોંધ્યું છે. સમ્રાટ હર્ષ મહાદાનેશ્વરી ગણાય છે. તત્કાલીન કનોજમાં 1000 જેટલા બૌદ્ધ વિહારો તેણે બંધાવ્યા હતા. અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પશ્ચિમ ઘાટની ગિરિમાળાને કોતરીને આ ભવ્ય ગુફાઓનું નિર્માણ થયું છે. બ્રિટિશ વહીવટીકાળ ઈસવીસન 1819 દરમિયાન વાઘના શિકાર માટે નીકળેલા બ્રિટિશ આર્મી કેપ્ટન જ્હોન સ્મિથનું ધ્યાન આ ગુફા તરફ ગયું હતું. અહીં કુલ 30 ગુફાઓ આવેલી છે, જેમાં ઈસવીસન પૂર્વે 2જી સદીથી માંડીને ઈસવીસનની 7મી સદી સુધીના ચિત્રો કંડારવામાં આવ્યા છે. હાલમાં અહીં 24 ગુફાઓ છે. 16 અને 17 નંબરની ગુફાઓમાં ભીંતચિત્રો દોરાયેલા છે. આ ભીંતચિત્રોમાં બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓ ચિત્રિત છે. ઉપરાંત દેવતાઓ, ગાંધર્વો, ભિક્ષુઓ, અપ્સરાઓ, નર્તકીઓ વગેરે ચિત્રો આબેહૂબ અને હજુ ગઈકાલે દોરાયા હોય એવા તાજા લાગે છે. અજંતાની ગુફા નંબર 29 સૌથી પ્રાચીન છે, જેમાં 16 બૌદ્ધ ઉપાસકોને સ્તૂપ તરફ જતા ચિત્રિત કરવામાં આવ્યા છે. 7મી સદીની શરૂઆતમાં 1લા નંબરની ગુફામાં કંડારાયેલી પદ્મપાણી બોધિસત્વની આકૃતિ સમગ્ર એશિયાની ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવે છે. એ જ રીતે કલાપૂર્ણ એવી ઇલોરાની ગુફાઓમાં વિહાર અને ચૈત્ય તેમજ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મોનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના શાસનકાળમાં થયું. બાઘની ગુફાઓ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે આ ગુફાઓ આવેલી છે. બાઘની ગુફાઓમાં આ સમયમાં તૈયાર થયેલા ચિત્રો આજે પણ આકર્ષક જણાય છે. પ્રવેશદ્વારની બંને બાજુએ બોધિસત્વોની આકૃતિઓ આબેહૂબ છે. આ ગુફાઓની ભીંતો પર સંગીત, નૃત્યના દ્રશ્યો અંકિત કરવામાં આવ્યા છે, જેમાં નૃત્ય કરતી નર્તકી અને વિવિધ વાજિંત્રો વગાડતી સ્ત્રીઓ જોઈ શકાય છે, જે તે સમયમાં સ્ત્રીઓનો સંગીત અને નૃત્ય પ્રત્યેનો ભાવ દર્શાવે છે. ઘોડેસવારોના સરદાર, હાથીઓની શોભાયાત્રાના તાદ્રશ દ્રશ્યો પણ ચિત્રિત છે. મુદ્રાઓ ગુપ્તકાલીન સમયમાં મહોરો એટલે કે રાજમુદ્રાઓ પણ ચલણમાં હતી.
મોટાભાગે આ સમયની મહોરો પકવેલી માટીમાંથી બનાવવામાં આવેલ હતી. આ મહોરો સંસ્કૃતમાં લખવામાં આવતી હતી. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન નાલંદા અને વૈશાલીમાંથી મળી આવેલ હતી. કુમારગુપ્ત બીજાના સમયની રાજમહોર ચાંદીમાંથી બનાવવામાં આવી હતી. આ મહોરો ઉપર ધાર્મિક ચિત્રો ઉપસાવવામાં આવતા હતા, જેમાં સમુદ્રગુપ્તના સમયની મહોરોમાં ગરુડ અંકિત કરેલ છે. સિક્કાઓ. ગુપ્તકાલીન સમયના મોટાભાગના સિક્કાઓ સોના અને ચાંદીમાંથી બનેલા છે. આ સિક્કાની બંને તરફ ચિત્રો જોવા મળે છે. ભારતના વિવિધ પ્રદેશો બિહાર, રાજસ્થાન, ગુજરાત, બંગાળ, ઓરિસ્સા વગેરેમાંથી ખોદકામ દરમિયાન આ સિક્કાઓ મળી આવેલા છે. સમુદ્રગુપ્તના સિક્કાઓમાં અશ્વમેઘ યજ્ઞ કરતા રાજવી અને ઘોડાની આકૃતિ, વીણાવાદન કરતો રાજવી, ધનુર્ધારી, દંડધારી, કોટ પાયજામો ધારણ કરેલ રાજવી વગેરે આકૃતિઓ જોવા મળે છે. ચંદ્રગુપ્ત પ્રથમના સિક્કાઓમાં કુમારદેવી, સિંહાસન પર બેઠેલા લક્ષ્મીજી, સોનાના સિક્કાઓ તત્કાલીન ભારતની આર્થિક સ્થિતિનો ખ્યાલ આપે છે. જો કે હર્ષવર્ધનના કોઈ આધારભૂત સિક્કાઓ આજ પર્યંત પ્રાપ્ત થયા નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિદ્ધિઓ. ગણિત, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વૈદક વિદ્યા, ધાતુવિદ્યા, રસાયણ વિદ્યા અને બીજી અનેક વિદ્યાઓના વિકાસમાં આ યુગે ઘણો મોટો ફાળો આપેલો છે. ગણિતશાસ્ત્ર. આજે જે વિશ્વનું ગણિત છે તે ભારતના અંકોથી જ શરૂ થયું છે. ગણિતશાસ્ત્રના પિતા ગણાતા આર્યભટ્ટે શૂન્યની શોધ કરીને ગણિત ક્ષેત્રે ક્રાંતિ કરી હતી. તેણે લખેલા આર્યભટ્ટિયમ ગ્રંથમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, ત્રિરાશિ વગેરેની ગણતરીઓ અને રીતો આપેલી છે. પાઈની કિંમત 3.14 આપેલી છે. બ્રહ્મગુપ્ત ક્ષેત્રનું ક્ષેત્રફળ તેની બાજુઓ પરથી કાઢતા. બ્રહ્મગુપ્તે ઈસવીસન 628 બ્રહ્મસ્કૃતનો સિદ્ધાંત રચ્યો. સમીકરણની રીતો શોધી કોઈપણ સંખ્યાને શૂન્યથી ભાગવામાં આવે તો તેનો ફળ અનંત અંક આવે છે, જેનો ઉલ્લેખ આ ગણિતશાસ્ત્રીઓએ પોતાના ગ્રંથોમાં કરેલ છે. અલ-બેરૂની લખે છે કે સંખ્યાની ગણતરીની બાબત પહેલાં કોઈપણ દેશ 1000ની સંખ્યાની ગણતરીથી આગળ વધતો ન હતો, જ્યારે ભારતે પરાર્ધ સુધીની અને તેથી પણ આગળની ગણતરી કરીને વિશાળતા પ્રાપ્ત કરેલ છે. ખગોળ અને જ્યોતિષ. જ્યોતિષશાસ્ત્ર વૈદિક કાળથી અસ્તિત્વમાં છે. બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, આર્યભટ્ટ જેવા ખગોળ અને જ્યોતિષશાસ્ત્રીઓ પ્રાચીન ભારતમાં થઈ ગયા. ગુપ્ત સમયમાં થઈ ગયેલા આર્યભટ્ટે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેનાથી દિવસ રાત થાય છે તેની શોધ કરી હતી. આર્યભટ્ટ પછી વરાહમિહિર ખગોળશાસ્ત્રી થયા. સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાંના નવરત્નોમાં તેઓ એક હતા. તેણે લખેલા બૃહદ સંહિતા ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ પાડી. 1 તંત્ર, 2 હોરા અને 3 સંહિતામાં વહેંચ્યું છે. આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, લગ્ન, વાવણી, વાસ્તુ, કૂવાઓ ખોદવા વગેરે પ્રસંગોના મુહૂર્તોની વિગતો આપી છે. જ્યોતિષશાસ્ત્રના એક અંગ એટલે હોરા. આ શાસ્ત્રના પ્રથમ રચયિતા પારાશર મુનિ હતા. ભૃગુ સંહિતા નામનો ગ્રંથ જ્યોતિષશાસ્ત્રમાં આજે પણ શ્રેષ્ઠ મનાય છે. આ સમયમાં ઋષિઓ કોઈ જટાધારી સાધુ ન હતા, પરંતુ મહાન વૈજ્ઞાનિકો, શોધકો અને જ્ઞાનના સ્વામી હતા. રસાયણ વિદ્યા. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને રસ રત્નાકર નામે રસાયણ વિજ્ઞાનનો ગ્રંથ લખ્યો. તેણે પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી. તે સામાન્ય ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રીતના પણ જાણકાર હતા. રસાયણ વિદ્યાની પરાકાષ્ઠાનો નમૂનો એટલે ચંદ્રગુપ્ત બીજાનો એટલે કે સમ્રાટ વિક્રમાદિત્ય દિલ્હી એટલે કે મહેરૌલી ખાતે કુતુબ મિનાર પાસે સ્થિત વિજય સ્તંભ છે. તેની ઊંચાઈ 24 ફૂટ અને વજન 7 ટન છે. તાઢ, તાપ અને વરસાદમાં રહેવા છતાં
આજે પણ તેને કાટ લાગ્યો નથી. એ તેની વિશેષતા ગણાય. 7મી સદીમાં તો લોહ અને સોમરસનો ઉપયોગ ઔષધ તરીકે થતો. આ સમયના કારીગરો લોખંડ ગાળવાની પદ્ધતિથી પણ વાકેફ હતા. આવા લોહમાંથી લશ્કરી આયુધો, બખ્તર, તલવાર, ભાલા વગેરે બનતા, જે દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. સામાજિક સ્થિતિ. પરદેશીઓના સંપર્કથી ભારતીયોના ખોરાક, પોશાક અને જીવન જીવવાની રીતમાં ફેરફારો થવા લાગ્યા હતા. લોકોની રહેણીકરણી ખૂબ સાદી અને સરળ હોવા છતાં લોકોનું જીવન ધોરણ સામાન્ય રીતે ઊંચું રહેતું. લોકોએ આવજા માટે રસ્તાની ડાબી બાજુએ ચાલવાનું રહેતું. મોટાભાગના લોકો ખુલ્લા પગે રહેતા. ઘરમાં લોકો સોગઠાની રમત રમતા. સમય જાણવા માટે ઘટિકા યંત્ર એટલે કે પાણી અને રેતનું ઘડિયાળ વપરાતું. નાટક, મેળા અને દર્શનો લોકજીવનને આનંદથી તરબોળ કરી દેતા. આવા સુખી ને આબાદ સમાજનું પ્રતિબિંબ તે સાહિત્યમાં પડ્યું. યુએન સ્વાંગ નોંધે છે કે લોકો રૂપિયાની લેવડ દેવડની બાબતમાં છળ પ્રપંચ કરતા નથી. ઊંચી એડીવાળા બૂટ પહેરવાનું પણ શરૂ થયું. પરંતુ પાછળથી આપણો રાષ્ટ્રીય પોશાક ધોતિયું ને કમરબંધ પાછું પોતાનું સ્થાન મેળવી લેવા લાગ્યું. તેઓ કેળની ઉપરના ભાગે ખેશ કે ઉપરણાનો ઉપયોગ કરતા. માથે પાઘડી કે ફેટો પહેરવાનો રિવાજ હતો. બૌદ્ધ સાધુઓ સફેદ અને સીવ્યા વગરના કપડાં પહેરતા. પુરુષો કાનમાં કુંડળ, વીંટી, ગળાની માળાઓ અને કેયુર નામે ઓળખાતા હાથના કડા કે બાજુબંધ પહેરતા. શિક્ષણ. પ્રાચીન ભારતમાં વિદ્યાકેન્દ્ર તરીકે એકાંત સ્થળ પસંદ કરાતું. અહીં વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓના વિષયોનું જ્ઞાન આપવામાં આવતું. ગુપ્ત સમયમાં રાજ્યના મુખ્ય શહેરો અને બનારસ, મથુરા, નાસિક ને કાંચી જેવા શિક્ષણના ધામ હતા. તક્ષશિલા વિદ્યાપીઠની જાહોજલાલી પૂરી થવા આવી હતી. તેની જગ્યાએ નાલંદા અને વલ્લભીની વિદ્યાપીઠો પ્રકાશમાં આવવા માંડી હતી. ઉજ્જૈન પણ વિદ્યાનું ધામ બની ગયું હતું. આ વિદ્યાપીઠોમાં મળતા શિક્ષણને કારણે લોકોમાં સંસ્કારિતાના દર્શન થયા હતા. જે શિક્ષણનું કામ વ્યક્તિને આદર્શ નાગરિક બનાવવામાં હતું, તે કામ આ વિદ્યાપીઠના શિક્ષણે કર્યું હતું. આ વિદ્યાપીઠોના નાશથી ભારતમાં બૌદ્ધ શિક્ષણ સંસ્થાઓનો અંત આવ્યો. તક્ષશિલા વર્તમાન પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. દંતકથા અનુસાર તક્ષશિલાની સ્થાપના શ્રી રામના નાના ભાઈ ભરતે કરી હતી. અહીં રાજા તરીકે નિમાયેલા તેના પુત્ર તક્ષના નામ પરથી તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. પ્રાચીન ભારતના શિક્ષણના મહત્વના કેન્દ્ર તરીકે વિકસેલ આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્યએ પણ અહીં અભ્યાસ કર્યો હતો. નાલંદા બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન રાજગૃહથી ઉત્તરમાં આવેલ આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થકર પણ બન્યું. નાલંદા બૌદ્ધ ધર્મ મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો, જ્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર યુએન સ્વાંગે પણ અહીં અભ્યાસ કરેલો. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ આ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. માટે જ વર્તમાન સમયમાં અહીં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે. અહીં વર્ગ વ્યાખ્યાનો અને ચર્ચાઓ માટે 300 નાના મોટા ખંડો હતા. વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે અહીં ખૂબ ધસારો રહેતો. પ્રવેશનું ધોરણ ખૂબ ઊંચું રાખવામાં આવતું. પ્રવેશ પરીક્ષામાં 10માંથી 2
કે 3 વિદ્યાર્થીને જ સફળતા મળતી. અહીં 8,500 વિદ્યાર્થીઓને કુલ 1,510 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. બંગાળના પાલ વંશના રાજવી ધર્મપાલના સમયમાં વિક્રમશિલા વિદ્યાપીઠને પ્રોત્સાહન મળતા નાલંદાનો વૈભવ ઘટવા લાગ્યો. 13મી સદીની શરૂઆતમાં બખ્તિયાર ખલજીના વિક્રમશિલા પરના આક્રમણો દરમિયાન આ વિદ્યાકેન્દ્રનો નાશ કરી મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર સળગાવી દેવાયો. આ સમયે ભારતમાં વિશ્વભરના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશોમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. આ સિવાય અન્ય એક મહાન વિદ્યાપીઠ ઉદાંતાપુરીમાં પણ હતી. સ્ત્રીઓની સ્થિતિ. ગુપ્તકાલીન સમાજમાં સ્ત્રીઓના સ્થાન અંગે કેટલીક રસપ્રદ વાતો છે. આ સમયની સ્ત્રીઓ શરીરે સુગંધી દ્રવ્યોનો વપરાશ કરતી થઈ. ઉપલા વર્ગની સ્ત્રીઓમાં પોતાનો પતિ પસંદ કરવાની સ્વયંવરની પ્રથા હજુ ચાલુ હતી. સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી. સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરતી. ગળાનો હાર અને કટી મેખલા એ સમયના સૌથી પ્રચલિત ઘરેણાં હતા. સ્ત્રીઓના વાળ ઓળવાની અને તેને ગૂંથીને બાંધવાની અનેક મોહક રીતો અજંતાના ચિત્રોમાં જોવા મળે છે. હોઠ રંગવાના તથા ચહેરાના સુશોભન માટેના પદાર્થો પ્રચલિત હતા. કમર પર જાત જાતના સુંદર વસ્ત્રો બાંધવાનો સ્ત્રીઓમાં રિવાજ હતો. ચંદન જેવા સુગંધિત લેપોથી શરીરને સુંદર બનાવીને હાથની હથેળી તથા પગની પાની અને નખ રંગવાની લલિત કળાઓ એ યુગની સ્ત્રીઓમાં ઘણી લોકપ્રિય હતી. સ્ત્રીઓના આભૂષણોમાં વિવિધતાનો પાર ન હતો. આર્થિક સ્થિતિ. આ યુગમાં પરદેશોમાંથી અઢળક સોનું, ચાંદી અને કિંમતી પથ્થરો વેપારને કારણે ભારતમાં આવતું. તેથી ભારત આર્થિક રીતે સમૃદ્ધ દેશ બન્યો. વિદેશી પ્રજાઓના સંપર્કને કારણે ઈરાન, ચીન, મધ્ય એશિયા તેમજ ઇજિપ્ત અને યુરોપના દેશો સાથેના ભારતના વેપારી સંબંધો ગાઢ બન્યા. પરિણામે પ્રયાગ, કાશી, ઉજ્જૈન, મથુરા, તક્ષશિલા અને વૈશાલી જેવી નગરીઓનો વેપારી મથકો તરીકે ખૂબ વિકાસ થયો. લોકોના ઘરોમાં રાજરચીલાનું પ્રમાણ વધ્યું. આ સમયે ખંભાત એટલે કે સ્તંભ તીર્થ, ભૃગુકચ્છ એટલે કે ભરૂચ, તામ્રલિપ્તિ એટલે કે તાલુક, સોપારા એટલે કે સુરપારક જેવા બંદરોની ભારે જાહો જલાલી હતી. મોટાભાગના લોકો ગામડામાં રહેતા. તેઓ ખેતી અને પશુપાલનનો ધંધો કરતા. ખેતીના ઉત્તેજન માટે રાજ્ય તરફથી સિંચાઈની યોજનાઓ અમલમાં મુકાતી. સ્કંદગુપ્તના સમયમાં જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવનો અગાઉનો બંધ તૂટી જતા તેનું સમારકામ કરાવ્યું હતું. હર્ષના સમયની આર્થિક સ્થિતિ અંગે સિયુકી નામના ગ્રંથમાં યુએન સ્વાંગે લખ્યું છે કે સરકારનો વહીવટ ઉદાર છે. કાયદાઓ પ્રજાજનોના હિતમાં બનાવ્યા છે. ખેડૂતો પાસે વેઠ એટલે કે અવેતન શ્રમ કરાવવામાં આવતી નહીં. રાજ્યને જરૂર હોય ત્યારે ખેતમજૂરોને કામે બોલાવતા અને તેમને વેતન અપાતું. કરવેરાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. પરિણામે લોકો શાંતિથી જીવી શકતા. જે રાજ્યની જમીન ખેડે તેણે પોતાની ઉપજનો 6ઠ્ઠો ભાગ રાજ્યને આપવાનો થતો. વેપારીઓ પોતાના ધંધા માટે પ્રવાસ કરતા. જેઓને નદીઓ ઓળંગવામાં અને જકાત નાકા પર મુસાફરોને સામાન્ય રકમ કર રૂપે આપવાની થતી. વેપારમાં વિકાસ થવાથી વેપારી મંડળો એટલે કે શ્રેણીઓ, મહાજનો અને સંઘોની સ્થાપના થઈ હતી. લોકો સંઘોમાં એટલે કે પેઢીઓ તેમની થાપણો મૂકતા અને વ્યાજ મેળવતા. હીરા, મોતી, તેજાના, હાથીદાંત, સુતરાઉ કાપડ વગેરેની રોમમાં ખૂબ મોટી માંગ હતી. રોમન વેપાર ભારત સાથે થતો હતો. તેઓ જરૂરી માલ લઈ જઈ બદલામાં પુષ્કળ સોનું આપી જતા. તો વિદેશમાંથી સૂકો મેવો,
સુગંધિત અત્તરો, કિંમતી પદાર્થો વગેરે ભારતમાં આવતા. કાચના સાધનો બનાવવા, સખત પથ્થરને કાપવા તથા તેને ઘડવાની કળાનો વિકાસ થયો હતો. રેશમી કાપડ, શણનું કાપડ, કાપડ પરના છાપકામ જેવા હુન્નર ઉદ્યોગોનો વિકાસ થયો હતો. દેશમાં હોડી અને વહાણ બાંધવાનો ઉદ્યોગ ચાલતો હતો. 200થી વધુ માણસોનો સમાવેશ થઈ શકે તેવા વિશાળ વહાણો બંધાતા. વાહન વ્યવહારના સાધનોમાં બળદગાડા, ઊંટ, ઘોડા, હાથી, હોડીઓ અને વહાણો વપરાતા. આમ ગુપ્તયુગ અને હર્ષવર્ધનના સમયનો આર્થિક વહીવટ પ્રજાભિમુખ અને લોકકલ્યાણકારી હતો. ધાર્મિક સ્થિતિ. ગુપ્ત રાજાઓ અને સમ્રાટ હર્ષ ધર્મ સહિષ્ણુ હતા. તેમની ધર્મનીતિ ઉદાર હતી. તેઓ બીજા ધર્મને તથા તેના વિદ્વાનોને માન આપીને ઉદાર મદદ કરતા હતા. એક જ કુટુંબના માણસો કેટલીકવાર જુદા જુદા ધર્મોમાં પણ માનતા. એકંદરે લોકો નીતિમય જીવન ગાળતા. સમ્રાટ હર્ષ શૈવ ધર્મી હોવાથી માહેશ્વર કહેવાતો. ચીની મુસાફર યુએન સ્વાંગ બૌદ્ધ ધર્મનો મહાયાન સંપ્રદાય પાળતો હોવાથી તેણે કનોજમાં એક સર્વધર્મ પરિષદ બોલાવી, જેની 21 દિવસ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી. તે ઉપરાંત તેણે ગંગા તટે 100 ફૂટની ઊંચાઈ ધરાવતા હજારો બૌદ્ધ સ્તૂપો બંધાવ્યા. તેઓ હિન્દુ ધર્મ કરતાં બૌદ્ધ ધર્મ પ્રત્યે ઉદાર સખાવત આપીને બૌદ્ધ ધર્મને દેશ વિદેશમાં વધુ વ્યાપક બનાવ્યો. આથી કેટલાક વિદ્વાનો હર્ષવર્ધનને બૌદ્ધ ધર્મનો શાહી પ્રચારક કહે છે. તે પોતાના સામ્રાજ્યમાં પ્રચલિત તમામ ધર્મોને દાન આપવા માટે રાજ્યની કુલ આવકનો 1/4 ભાગ અલગ રાખતો અને 2 ભાગ ધર્મકાર્ય માટે વાપરતો. તેણે આયોજિત કરેલ પ્રયાગ મોક્ષ મહોત્સવ તમામ ધર્મના લોકો માટે રાખેલ, જેમાં બુદ્ધ, સૂર્ય, શિવ એ ત્રણેય દેવોનું પૂજન કરાવ્યું. ત્રિકાળ સંધ્યા, તપ, વ્રત અને ઉપવાસ વગેરેનું મહત્વ ઘટતું જતું હતું. આ સમયે ભારતના જન સમુદાયમાં અદ્ભુત એકતા હતી. મથુરા જો હિન્દુઓનું હતું તો તે એટલું જ બૌદ્ધોનું ને એટલું જ જૈનોનું પણ હતું, અને સાહિત્ય તથા સંસારનો વારસો પણ સૌનો સહિયારો હતો. ભારત અને વિશ્વના દેશો. અતિ પ્રાચીન સમયથી ભારતમાં વહાણ વિદ્યા અને દરિયાઈ સાહસોની ભાવના ખીલી હતી. ભારતીય સાગરખેડુઓ, વેપારીઓ, આધ્યાત્મિક ગુરુઓ અનેક સંકટો વેઠીને અગ્નિ એશિયાના જાવા, સુમાત્રા, શ્રીલંકા, બાલી, બોર્નિયો, શિયામ એટલે કે શ્યામ જેવા દેશોમાંથી મબલખ ધન એકઠું કરી લાવતા. તેથી આ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશોને ભારતીય સાહિત્યમાં સુવર્ણદ્વીપ કે સુવર્ણભૂમિના નામથી ઓળખવામાં આવે છે. મધ્ય એશિયા. મધ્ય એશિયાના સમગ્ર પ્રદેશમાં એક સમયે ભારતીય સંસ્કૃતિ ફેલાઈ ગઈ હતી, જેના માટે જવાબદાર મુખ્ય તત્વ હતું બૌદ્ધ ધર્મ. સમ્રાટ અશોક, મિનેન્ડર અને કનિષ્કના સમયમાં મધ્ય એશિયાના કેટલાક ભાગ સાથે ભારત રાજકીય રીતે સંકળાયેલું હતું. તેને કારણે એ બધા પ્રદેશોમાં ભારતીય વસાહતો ઊભી થઈ. ફાહિયાન અને યુએન સ્વાંગ આ પ્રદેશોમાં થઈને જ્યારે ભારત આવ્યા ત્યારે અહીં બૌદ્ધ ધર્મ ઘણો પ્રબળ હતો. બૌદ્ધ મઠો અને સ્તૂપો તથા સાધુ સાધ્વીઓના મંડળો ઠેર ઠેર જોવા મળતા. ખોતાનમાં આવેલો ગોમતી વિહાર એ વખતે સમગ્ર મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે પ્રસિદ્ધ થયો. કેટલાક ચીની યાત્રાળુઓ તો હિન્દ સુધી આવવાને બદલે અહીં ગોમતી વિહારમાં જ અભ્યાસ કરવા રોકાઈ જતા. એ જ રીતે બલ્બ એટલે કે બેક્ટ્રિયાના પાટનગર રાજગૃહમાં 100 જેટલા મઠો હતા. તેમાં મોટામાં મોટો મઠ નવસંઘારામ બૌદ્ધ વિદ્વાનોનું મહાન કેન્દ્ર હતું. અહીંના બૌદ્ધ મઠોમાં સંસ્કૃત વ્યાકરણ, ખગોળશાસ્ત્ર અને વૈદક શાસ્ત્રનો અભ્યાસ થતો. મધ્ય એશિયામાં આવેલ એક વિહારનું સમારકામ થતાં ઈસવીસન 1908 ત્યાંથી 20,000 હસ્તપ્રતો, 3,000 સંસ્કૃત ગ્રંથો અને 554 ચિત્રોનો એક ભંડાર મળી આવેલ. ચીનથી ભારત આવનાર ચીની યાત્રીઓ પૈકી ફાહિયાન અને યુએન સ્વાંગે પોતાના માર્ગમાં આવતા અસંખ્ય વિહારો જોયાની નોંધ કરેલી છે.
ચીન. એ જ રીતે બૌદ્ધ ધર્મે ચીનને પણ ભારત સાથે સાંસ્કૃતિક સંબંધોથી બાંધી લેતા ઈસવીસન પૂર્વે 2જી સદી ચીનમાં બૌદ્ધ ધર્મ દાખલ થયો. ચીની શહેનશાહ મિંગ તીએ બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપી રાજ્ય ધર્મ બનાવ્યો. ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મરત્ન અને કશ્યપ માતંગ જેવા બૌદ્ધ ધર્મ પ્રચારકોએ કામ કર્યું. ઈસુની 4થી સદીમાં ચીનમાં બૌદ્ધ ધર્મ રાજાઓ, સામંતો, જમીનદારો અને લોકોમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યો હતો. ભારતમાંથી આચાર્ય કુમારજીવ તેમજ ધર્મમિત્ર, ગુણભદ્ર, ઉપશૂન્ય, ધર્મગુપ્ત વગેરે આચાર્યો અને પંડિતોએ ચીનમાં બૌદ્ધ ગ્રંથોના ભાષાંતરો કર્યા. તો બુદ્ધયશ અને બુદ્ધભદ્ર જેવા પંડિતોએ સ્થાપેલ અભિતાભ પંથ આજે પણ ચીન તથા દૂર પૂર્વના દેશોમાં જળવાઈ રહ્યો છે. તેવી જ રીતે ચીનમાંથી બુદ્ધની પવિત્ર ભૂમિની યાત્રા કરવા, બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કરવા અને બૌદ્ધ ધર્મ ગ્રંથોની નકલ મેળવવા માટે અનેક ચીની યાત્રાળુઓ મુશ્કેલી વેઠીને ભારતમાં આવ્યા. તેમાં ફાહિયાન, યુએનસ્વાંગ અને ઈત્સિંગ વગેરે મુખ્ય ગણાવી શકાય. વિશ્વમાં સૌથી પ્રાચીન પેગોડા ચીનમાં હોનાન પ્રાંતમાં સુંગયોસુ નામનો બંધાયો, જેમાં 15 માળ છે. તિબેટ. ઈસુની 6ઠી સદી સુધી તો ભારતનો તિબેટ સાથે બહુ સંપર્ક ન હતો. 7મી સદીમાં તિબેટના રાજવી સોનસાન ગેમ્પોને 2 રાણીઓ, એક ચીનની અને બીજી નેપાળની હતી, જે બૌદ્ધ ધર્મ પાળતી. તેથી રાજાએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેને રાજ્યાશ્રય મળ્યો. આ રાજવીઓએ તિબેટમાં 900 જેટલા મઠો બંધાવ્યા. તેણે ભારતમાંથી બૌદ્ધ આચાર્યો અને પંડિતોને પણ નિમંત્ર્યા. તેથી નાલંદાના પ્રખ્યાત બૌદ્ધ આચાર્ય શાંતરક્ષિત તિબેટમાં ગયા. નાલંદાના પંડિત પદ્મસંભવે પણ તિબેટની યાત્રા કરી. ત્યાં તેમણે તાંત્રિક પંથની સ્થાપના કરી. વળી તિબેટમાંથી પણ ભારતમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા અનેક સાધુઓ આવતા. દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ એશિયાના દેશો. અગ્નિ દિશામાં ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા હિન્દી ચીન, સિયામ, જાવા, સુમાત્રા, બાલી, બોર્નિયો એટલે કે ઇન્ડોનેશિયા, કંબોડિયા, ચંપા જેવા દેશોમાં ભારતીય સંસ્કૃતિ ફેલાવવાનું માન ભારતના વેપારીઓ અને ધર્મ પ્રવર્તકોને ફાળે જાય છે. ઈસવીસનની 1લી સદીથી શરૂ થયેલી અગ્નિ એશિયાની આ વિશાળ ભારતની પ્રવૃત્તિ લગભગ 15મી સદી સુધી એટલે કે 1400 વર્ષ સુધી ખીલતી રહી. અંતે પહેલાં મુસ્લિમોએ અને પછી પશ્ચિમની પ્રજાઓએ એ વસાહતોને નષ્ટ કરતા જગતના ઇતિહાસના એક ભવ્ય પ્રકરણનો અંત આવ્યો. જાવા. ભારતીય પુરાણોમાં જાવાનો યવદ્વીપ તરીકે ઉલ્લેખ થયો છે. ભારતમાંથી પાછા વળતા ફાહિયાન જાવામાં રોકાયો હતો. પોતાના અહેવાલમાં તેણે કેટલીક માહિતી આપેલી છે. હરિવંશ, રામાયણ, પુરાણ જેવા ગ્રંથો આજ સુધી જાવામાં વંચાય છે. રામાયણ અને મહાભારત ઉપરના નાટકોને નૃત્ય દ્વારા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભજવાય છે. જાવામાંથી વિશ્વની એક અનુપમ પ્રજ્ઞાપારમિતાની મૂર્તિ મળેલી છે. આદિ આર્ય સંસ્કૃતિના પ્રચારક અગત્ય મુનિનું જાવામાં મંદિર છે. સુમાત્રા એટલે કે શ્રી વિજય. અગ્નિ એશિયાના પરાક્રમી રાજવંશોમાં શૈલેન્દ્ર વંશ ખૂબ વિખ્યાત છે. મલાયા, જાવા, સુમાત્રા, બોર્નિયો વગેરે આ વિશાળ સામ્રાજ્યનો એક ભાગ હતા. આ વંશના રાજવીઓએ દરિયાઈ વ્યાપારને ખૂબ જ ઉત્તેજન આપ્યું. 8મી સદીમાં શૈલેન્દ્ર વંશના રાજાઓએ 400 વર્ષ સુધી જાવા, સુમાત્રા, બાલી, સિયામ, ફિલિપાઇન્સના દ્વીપો ઉપર શાસન કર્યું. બોરોબુદુર સ્તૂપ. જાવામાં આવેલો આ વિશ્વવિખ્યાત બૌદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે. દુનિયાની એ મોટામાં મોટી બૌદ્ધ ઇમારત છે. આ આખો સ્તૂપ એક ગિરિશિખરને કોતરીને બનાવવામાં આવ્યો છે. પાયાથી માંડી શિખર સુધી અદ્ભુત
શિલ્પકામ થયું છે, જેમાં જળાશય નામની વિખ્યાત શિલ્પકૃતિ બોરીબુદરના યાત્રીઓ માટે એક સંભારણું બની રહે છે. આ સ્તૂપની ચારે દિશામાં બુદ્ધની મૈત્રીભાવની ભરેલી સુંદર પ્રતિમાઓ છે. આવી લગભગ 432 પ્રતિમાઓ તેમાં છે. બોરોબુદર એ જાવાને આપેલી શૈલેન્દ્ર સમ્રાટોની ભેટ રૂપે હતું. આ સ્તૂપમાં બુદ્ધના 504 નાના મંદિરો છે. કંબોડિયા એટલે કે કંબોજ. પ્રાચીન સમયમાં ખમેર, ફુનાન અને કંબોજના નામે આ પ્રદેશ ઓળખાતો હતો. ઈસુની 3જી સદીમાં કૌડિલ્પ શાખાના એક બ્રાહ્મણે અહીં વસાહત સ્થાપી હતી, જેનું નામ ફુનાન હતું. 7મી સદીથી 14મી સદી સુધીના લગભગ 700 વર્ષ સુધી તે સર્વાધિક રીતે પ્રસિદ્ધ બન્યું. કંબોજની રાજધાની અંગકોર વાટ આ સમયનું એક ભવ્યતમ નગર હતું. જયવર્મન સાતમો કંબોજનો મહાન રાજવી હતો. તેણે હિન્દી ચીન, ચંપાના રાજ્યોને જીતીને અંકોરથોમમાં પોતાની નવી રાજધાની બનાવી. આ રાજધાનીને રક્ષણ આપવા માટે તેની ફરતે પથ્થરની ઊંચી દિવાલો બનાવી. તેમાં 5 પ્રવેશદ્વાર હતા. કંબોજના રાજાઓએ ભારતીય મૂલ્યો આધારિત રાજવહીવટ કર્યો. તેમની સરકારી ઇમારતોના નામ સંસ્કૃતમાં રાખવામાં આવેલ હતા, જેમ કે આરોગ્યશાળા એટલે કે હોસ્પિટલ, સરસ્વતી એટલે કે નિશાળ, પુસ્તકાશ્રમ એટલે કે પુસ્તકાલય, વિપ્રશાલા એટલે કે પ્રાર્થના ખંડ. આ નામ આજે પણ પ્રચલિત છે. આ રાજાઓ હિન્દુ ધર્મ પાળતા અને શિવ તથા વિષ્ણુની પૂજા કરતા. શિલ્પ, સ્થાપત્ય અને વાસ્તુકલાના ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ અંગકોરવાટનું મંદિર તત્કાલીન રાજવી સૂર્યવર્મન બીજાએ બનાવ્યું. અંગકોરવાટનું મંદિર હેનરી મોહાઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિ વિજ્ઞાનીના એક અહેવાલ પર આધારિત સમાચારોથી દુનિયાભરમાં સનસનાટી મચી ગઈ. હેનરી મોહાઉટે જણાવ્યું કે કંબોડિયાના જંગલો વચ્ચે તેમણે એક એવું મંદિર શોધી કાઢ્યું છે કે જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં મળી આવતી ઇમારતો કરતાં પણ ઘણી વધારે હતી. તેણે જણાવ્યું હતું કે અંગકોરવાટ નામે ઓળખાતા એ દેવળની તુલના માત્ર જગવિખ્યાત સોલોમાનના દેવળ સાથે જ થઈ શકે. તે પૂર્વ વિશ્વના કોઈક માઇકલ એન્જલ જેવા પ્રભાવશાળી શકે બાંધ્યું હોવું જોઈએ. થોડા જ સમયમાં જાણવા મળ્યું કે અંગકોરવાટ એકલું અટૂલું નથી, પરંતુ લગભગ 45 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બંધાયેલ ઈસવીસન 800થી 1200ના ગાળામાં દેવાલયોના ભવ્ય સંકુલનો એક ભાગ છે. અંગકોરવાટ એશિયામાં આવેલું મંદિરોનું વિશાળ સંકુલ છે. બીજા સેંકડો આવા અદ્ભુત મંદિરો અંગકોરવાટ આસપાસના જંગલોમાં મળી આવ્યા છે. તે જોતાં જણાય છે કે આશરે સને 1000ના ગાળામાં અંગકોરવાટ દુનિયાનું સૌથી મોટું શહેર હશે. ખમેર રાજાઓના સમયમાં ત્યાંની પ્રજામાં કલા અને સ્થાપત્ય કળાની શક્તિઓ એટલી અદ્ભુત હતી કે તેમણે આવું ભવ્ય દેવાલયોવાળું શહેર બાંધ્યું હશે એ વિચારવું રહ્યું. ચંપા એટલે કે અન્નામ હાલના વિયેતનામ દેશમાં આ રાજ્ય આવેલું હતું. 7મી થી 10મી સદીની વચ્ચેના 300 વર્ષ દરમિયાન અહીંના ભારતીય મૂળના રાજાઓએ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી. ચંપાપુર અને ઇન્દ્રપુર નામની 2 રાજધાનીઓ અને વિજ્યા, પાંડુરંગા અને અમરાવતી જેવા વિભાગો હતા. ચંપાની રાષ્ટ્રભાષા સંસ્કૃત હતી. શિલાલેખો કે દસ્તાવેજો સંસ્કૃતમાં લખવામાં આવતા. અહીંના લોકોનો મુખ્ય ધર્મ શૈવ ધર્મ હતો. રાષ્ટ્રીય દેવતાના રૂપમાં શિવલિંગની પૂજા થતી. ભગવાન શિવને રાજધાની અને રાજ્યના મુખ્ય રક્ષણહાર દેવ માનવામાં આવતા. ભારતીય સંસ્કૃતિની ગાથા ગાતા ભવ્ય શિવ મંદિરો માઈશન અને પો નગરમાં આજે પણ સ્થિત છે. ભારતના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના કારણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો પશ્ચિમ, મધ્ય પૂર્વ અને અગ્નિ એશિયાના દેશોમાં આસાનીથી થઈ શક્યો છે. ઉપરાંત બૌદ્ધ ધર્મ અને વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે પ્રાચીન સમયમાં ભારતને વિશાળ ભારતનું નામ પ્રાપ્ત થયું હતું. ભારતીય પ્રજાએ
સિંધુ સંસ્કૃતિના સમયથી ઈરાન, મેસોપોટેમિયા એટલે કે ઈરાક, ઇજિપ્ત, ગ્રીસ તથા રોમ સાથે વેપારી સંબંધો સ્થાપ્યા. વિશ્વ સાથે વેપાર વાણિજ્ય. વર્તમાન ઇન્ડોનેશિયાનો દ્વીપ સમૂહ પ્રાચીન ભારતના લોકો માટે અજાણ્યો ન હતો. ભારતના સાગરખેડુ વેપારીઓ અઢળક ધન કમાવા માટે જાવા, સુમાત્રા અને બાલીની મુલાકાતે જતા. અલબત્ત હિન્દી મહાસાગરમાં 2,500 કિલોમીટર લાંબી સફર ખેડીને છેક જાવા ટાપુ સુધી પહોંચવું અને ફરી પાછો મહાસાગર ઓળંગી સ્વદેશ પાછા ફરવું એ ઘણું જોખમી હતું. માટે આપણે ત્યાં જાવા વિશે નીચે મુજબની એક જાણીતી કહેવત જોવા મળે છે. જાવા જે કો નર ગયો ના વે મંદિર માઈ, જો આવે જાવા થકી પરિયાના પરિયા ખાય. પરિયા એટલે વંશજો. ઇન્ડોનેશિયાના જાવામાં અમુક વર્ષ વિતાવીને પાછા આવનારા લોકો પેઢી દર પેઢી ચાલે એટલું ધન કમાઈ લાવતા હતા. જે પ્રવાસી જાવાની સફરે જાય તે ભાગ્યે જ હેમખેમ પાછો આવતો, એટલે જોખમી સફર રહેતી. પણ જો ભાગ્ય બળે પાછો આવે તો એની પેઢીઓની પેઢી ઘર બેઠા ખાય એટલું ધન એ કમાઈ લાવતો. આ ઉક્તિ ભારતમાં દરિયાઈ વ્યાપાર કેટલા મોટા પાયા પર ચાલતો હશે એનો ખ્યાલ આપી રહે છે. સમૃદ્ધ ભારત. વેપાર રોમ, મધ્ય એશિયા, જાવા, સુમાત્રા, ચીન, લંકા. બંદરો. પૂર્વમાં તામ્રલિપ્તિ, પશ્ચિમમાં ભૃગુ કચ્છ, કલ્યાણ, ખંભાત, દક્ષિણમાં સોપારા, કાવેરીપટ્ટમ. આયાત. કિંમતી પદાર્થો, સુગંધિત દ્રવ્યો, કાચના વાસણો, સોનું ઓછા ભાવે મળતું. નિકાસ. મલમલ, સુતરાઉ કાપડ, હીરા, રત્નો, હાથીદાંત, તેજાના, મુલાયમ કાપડ, ઝવેરાત ઊંચી કિંમતે વેચાતી. ઉદ્યોગના કેન્દ્રો. વિદિશા, નાસિક, વૈજંતી. સમૃદ્ધ શહેરો. પાટલીપુત્ર, કનિજ, પ્રયાગ, વૈશાલી, ગયા, સ્તંભતીર્થ એટલે કે ખંભાત, વલ્ભી. દેશોના વિશેષ સંદર્ભ સાથે વિશ્વ સંસ્કૃતિ ઉપર અસર. ભારતની હિન્દુ સંસ્કૃતિના પ્રભાવ નીચેના તત્કાલીન સુવર્ણદ્વીપ અને હાલના ઇન્ડોનેશિયાના વિવિધ પ્રદેશો પર ભારતના સમ્રાટોએ લાંબો સમય રાજ કર્યું. સંસ્કૃત ભાષાના ઘણા શબ્દો ઇન્ડોનેશિયાની રાષ્ટ્રભાષામાં છે. અમુક શબ્દોના ઉચ્ચારો થોડા ઘણા જુદા થાય છે, પરંતુ શબ્દનો અર્થ બદલાતો નથી. શક્તિ. શક્તિ. વનિતા એટલે કે સ્ત્રી, સૂત્રધારી એટલે કે સૂત્રધાર. ગજહ એટલે કે હાથી. નરક એટલે કે નર્ક. ભૂમિ, ભૂમિ. પુત્રી, ગુરુ. રાક્ષસ એટલે કે રાક્ષસ. પુવાસા એટલે કે ઉપવાસ. વ્રત એટલે કે વ્રત. ગરુડ. ઇન્ડોનેશિયાની એરલાઇન્સનું નામ ગરુડ એરવેઝ છે. આજથી લગભગ 1300 વર્ષ પહેલાં જાવા, બાલી, સુમાત્રા અને બોર્નિયો એકબીજા કરતાં જુદા અને સ્વતંત્ર પ્રદેશો હતા. ભારતથી ગયેલા મહારાજા શૈલેન્દ્રએ 8મી સદીમાં તેમના ઉપર વિજય મેળવીને પોતાનું વિશાળ સામ્રાજ્ય ખડું કર્યું, જે વખત જતાં શ્રી વિજય સામ્રાજ્ય તરીકે જાણીતું બન્યું. મહારાજા શૈલેન્દ્ર, જે પોતાને શ્રી મહારાજ તરીકે ઓળખાવતો હતો, ઇન્ડોનેશિયાની મુલાકાત લેતા આરબ સોદાગરોએ લખેલી તવારીખ મુજબ શૈલેન્દ્રના સામ્રાજ્યની વાર્ષિક આવક 200 મણ સોના જેટલી હતી. રોજ સવારે પૂજાપાઠ કર્યા બાદ એ મહારાજા નૈવેદ્ય તરીકે સોનાની એક ઈંટ તેના મહેલ નજીક આવેલા સરોવરમાં પધરાવતો હતો. ઇન્ડોનેશિયામાં શૈલેન્દ્ર વંશનું રાજ 11મી સદીના અંત સુધી રહ્યું. એ પછી દક્ષિણ ભારતના ચોલવંશી મહારાજા રાજેન્દ્રએ પોતાના નૌકાદળ વડે અનેક હુમલા કરી શૈલેન્દ્રના સામ્રાજ્યને પાંગળું બનાવી દીધું. ઇન્ડોનેશિયામાં આજે પણ
દર વર્ષે સીતા સ્વયંવર, રામના વનવાસ ગમન, ભરત મિલાપ, સીતાના અપહરણ, જટાયુવધ, લંકા દહન, રામ રાવણ યુદ્ધ વગેરેના પ્રસંગો સાથે રામાયણના નાટકો ભજવાય છે. ઇન્ડોનેશિયા આજે મહદઅંશે ઇસ્લામ ધર્મ પાળતો દેશ છે, છતાં આજે પણ એ ટાપુ પર રામાયણ ભજવાય છે. એટલું જ નહીં, પણ મંત્ર, જપ, શ્લોકો અને ધૂપદીપ વડે પૂજાઓ થતી રહે છે, જેને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ કહી શકાય.